મિત્રો, આપ સૌ જાણો છો કે પેન્શનરની હયાતીની ખરાઈ મે માસમાં કરાવવાની હોય છે. સમયસર હયાતીની ખરાઈ ન કરાવીએ તો પેન્શન બંધ થઈ જશે. હયાતીની ખરાઈ બેંક દ્વારા થઈ શકે, પોસ્ટ ઓફિસની મદદથી થઈ શકે, ઓનલાઈન પણ થઈ શકે. અને કુટુંબ પેન્શનરે દર વર્ષે કયા ડોક્યુમેન્ટ આપવાના છે, વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરીએ. હયાતીની ખરાઈ કરાવવી જરૂરી છે. મે માસમાં હયાતીની ખરાઈ ન કરાવીએ તો 31 જુલાઈ સુધી ખરાઈ કરાવી શકાય. જો 31 જુલાઈ સુધી પણ ખરાઈ નહીં કરાવો તો ઓગસ્ટ માસથી પેન્શન જમા થવાનું બંધ થઈ જશે. એટલે મિત્રો, સમયસર હયાતીની ખરાઈ કરાવો અને પેન્શન ચાલુ રાખો. હવે હયાતીની ખરાઈ કેવી રીતે કરાવવી? તો પ્રથમ વિકલ્પ છે, તમે જે બેંકમાંથી પેન્શન મેળવો છો એ બેંકની શાખામાં તમારે જઈ અને બેંક અધિકારીને મળવાનું છે. બેંક અધિકારી હયાતીની ખરાઈના પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં આપની સહી કરાવશે. એ ફોર્મમાં આપનો પીપીઓ નંબર પણ લખેલો હશે, આપનું નામ પણ લખેલું હશે. સાથે સાથે તમારી ઓળખ માટે તમારે આધાર કાર્ડની નકલ પણ લઈ જવાની છે. બેંક મેનેજર તમારી સહી કરાવી બાજુમાં સહી કરશે અને એ ફોર્મ એ ટ્રેઝરીને મોકલી આપશે અને ટ્રેઝરી નોંધ કરશે કે તમારી મે માસની હયાતીની ખરાઈ થઈ ગઈ. તો મિત્રો, આ રીતે બેંક મારફતે હયાતીની ખરાઈની પ્રક્રિયા કરી સફળતાપૂર્વક તમે તમારું પેન્શન ચાલુ રખાવી શકો છો. બીજો વિકલ્પ છે પોસ્ટ ઓફિસ મારફતે હયાતીની ખરાઈ. કોઈ કર્મચારી વૃદ્ધ છે, પેન્શનર વૃદ્ધ છે, બેંકમાં જઈ શકતા નથી અથવા જતા નથી, તો નજીકની પોસ્ટ ઓફિસમાં આપણે કહેવડાવવાનું રહેશે. ઘણીવાર પોસ્ટમેન પણ આપણને ફોન કરીને સંપર્ક કરતા હોય છે. તો પોસ્ટમેન તમારા ઘરે આવીને જીવન પ્રમાણ દ્વારા હયાતીની ખરાઈ કરી આપશે. આ પોસ્ટ મારફતે હયાતીની ખરાઈ કરાવવી એ સેવા વિના મૂલ્યે છે, એટલે પેન્શનરે પોસ્ટમેનને કશું જ ચૂકવવાનું નથી. પોસ્ટ મારફતે હયાતીની ખરાઈ કરવી એ વિશ્વસનીય છે. તમારે ઘર બહાર જવાનું રહેશે નહીં અને આ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થશે. ત્રીજો વિકલ્પ છે ઓનલાઈન પેન્શનરની હયાતીની ખરાઈ. હવે ઘરે બેઠા પણ જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા તમે હયાતીની ખરાઈ જાતે કરી શકો છો. આપણું આધાર કાર્ડ આપણા પીપીઓ સાથે લિંક કરેલું છે. આપ સાયબર ટ્રેઝરી પર જઈને અથવા જીવન પ્રમાણની વેબસાઇટ પર જઈને જરૂરી વિગતો, આધાર કાર્ડ નંબર વગેરે દાખલ કરી તમારો એક જીવન પ્રમાણમાં ઓટીપી જનરેટ થશે. એ આધાર ઓટીપી આપ દાખલ કરશો એટલે તમારું લાઈફ સર્ટિફિકેટ સક્સેસફુલી ક્રિએટ થશે. આમ ઘરે બેઠા પણ સહેલાઈથી, સમયસર, ખર્ચની બચત કરીને સુરક્ષિત અને વિશ્વસનીય રીતે 24 કલાક હયાતીની ખરાઈ કરાવી શકાય છે. જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે, પતિ પત્ની અથવા બાળકો, પહેલાં આપણે પતિ પત્નીના કિસ્સામાં જોઈએ. જો સ્ત્રી કર્મચારી હતા અને પેન્શનર હતા, એ અવસાન પામે તો એમના પતિને આજીવન કુટુંબ પેન્શન મળશે. પણ શરત એ છે કે પતિ પુનર્લગ્ન કરે તો એમના પત્નીનું કુટુંબ પેન્શન એમને જે મળતું હતું એ બંધ થઈ જાય છે. તો એમણે દર વર્ષે પુનર્લગ્ન નથી કર્યા એ અંગેનું પ્રમાણપત્ર
ટ્રેઝરીને આપવાનું રહેશે. જો સ્ત્રી કુટુંબ પેન્શનર છે તો એમણે પણ 50 વર્ષની ઉંમર સુધી પુનઃલગ્ન નથી કર્યા એ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો કુટુંબ પેન્શનર પુત્ર પુત્રી છે અથવા માતા પિતા છે તો પુત્ર પુત્રીને કુટુંબ પેન્શન ક્યાં સુધી મળે? એમની 25 વર્ષની ઉંમર થાય, એ લગ્ન કરે અને એ કમાતા થાય. ત્રણમાંથી જે વહેલું હોય તે. તો મિત્રો, ઉંમર માટે તો ટ્રેઝરી પાસે કુટુંબ પેન્શનરની જન્મ તારીખ છે, એટલે 25 વર્ષ પૂરા થશે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. પણ આવું કુટુંબ પેન્શન મેળવતા પુત્ર પુત્રીએ દર વર્ષે તેમણે લગ્ન નથી કર્યા એ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે અને પોતે નિયત મર્યાદાથી વધુ કમાતા નથી એ અંગેનું આવકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. મિત્રો, 5મા પગાર પંચથી જે કર્મચારીએ કુટુંબ નથી એટલે કે પતિ પત્ની અને બાળકો નથી અને એના માતા પિતા એના પર જ આધારિત હતા, તો એવા માતા પિતાને પણ પુત્ર પુત્રીનું કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. આવા કિસ્સામાં માતા પિતાએ પણ આવક અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે. નિયત મર્યાદા જે આવકની નક્કી થયેલી છે એનાથી વધારે આવક હોય તો માતા પિતાને પણ કુટુંબ પેન્શન મળવાપાત્ર નથી. હવે જે લોકો દિવ્યાંગ છે અને આશ્રિત છે એમને આજીવન કુટુંબ પેન્શન મળવાપાત્ર છે. તો આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના 21/10/22ના પરિપત્ર મુજબ પરિશિષ્ટ બીમા વિગતો ભરીને આપવાની છે અને પોતાની કોઈ આવક નથી અથવા લિમિટ કરતાં ઓછી આવક છે એ અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે. દર વર્ષે આવક અંગેનો પુરાવો રજૂ કરવાનો રહેશે અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આરોગ્ય પરિવાર કલ્યાણના પરિશિષ્ટ બીમા આપ્યા મુજબ આપવાનું રહેશે કે હજુ એ જ સ્થિતિમાં છે અને કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી. આભાર. મિત્રો, આ જ પ્રકારના વિડીયો મેળવવા માટે હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો. જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે, સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી, એ સબસ્ક્રાઈબ કરો. નિવૃત્ત મિત્રોને ખાસ વિનંતી છે કે આ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ ખાસ કરીને મેં ભગવદ્ ગીતાને બેઝ તરીકે લઈને બનાવેલી છે અને ઘણા બધા વિડીયો એમાં સામાજિક જીવનમાં ઉપયોગી થાય તેવા છે, તો એ પણ આપ સબસ્ક્રાઈબ કરો. આભાર. આપનો કિંમતી સમય અને સહકાર બદલ આભાર.